રાઉલ્સ લો આપણે જોઈએ એમાં તો રાઉલ્સ લો ફર્સ્ટ લો એન્ડ રાઉલ્સ સેકન્ડ લો. ફર્સ્ટ લો બાષ્પશીલ માટે હતો અને સેકન્ડ બાષ્પશીલ એક ઘટક હોય એક કેવો હોય અબાષ્પશીલ. એમાં ફોર્મ્યુલા આપણે જોયા હતા. બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ એમાં બાષ્પશીલ માટે ફોર્મ્યુલા શું હતું? જે તે દ્રાવણનું બાષ્પ દબાણ P total PA plus PB is equal to અહીંયા P0A XA plus P0B XB. ઓકે, આ ફોર્મ્યુલા એટલે આપણે યાદ અપાવું છું. આજે આપણે એના આધારિત એક્ઝામ્પલ લખાણ સંબંધિત પ્રશ્નમાં કોયડો અને સ્વાધ્યાય જે દાખલાઓ છે આ સૂત્ર આધારિત એ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, આ બાષ્પશીલ માટેનો હતો. We know that XA plus XB is equal to 1. So XA is equal to 1 minus XB. અહીંયા તમે 1 minus XB પર મૂકી શકો. ઓકે, પછી આપણે જોયું હતું ઘન પ્રવાહી દ્રાવણ. એમાં ઘન પ્રવાહી દ્રાવણ એમાં ઘન છે એ અબાષ્પશીલ હોય અને પ્રવાહી છે એ બાષ્પશીલ હોય. એટલે આપણે આને કહેતા હતા અબાષ્પશીલ દ્રાવ્ય, બાષ્પશીલ દ્રાવક અને બનતું દ્રાવણ એનું બાષ્પ દબાણ, બરાબર, જે આપણે ખબર હોય તો ઘટાડો થતો હતો શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થતો હતો. અને આનું સૂત્ર આપણે જોયું હતું. આનો ફોર્મ્યુલા P0 minus PS upon P0. આને P01 કે P01 એ કોઈ ફેર ન પડે. P0 એટલે શુદ્ધ દ્રાવકનું અને PS એટલે દ્રાવણનું is equal to આપણે X2, જ્યાં X2 એટલે શું હતા? દ્રાવ્યના મોલન્સ. અને આ દ્રાવ્યના મોલન્સ અહીંયા આપણે N2 upon N1 plus N2. અને અહીંયા જે આ N1 છે દ્રાવકના મોલ થયા મોર ગ્રેટર ધેન ઓર ગ્રેટર ધેન N2 હોય એટલે N1 more greater than or greater than N2. So we write that P0 minus PS upon P0 is equal to N2 upon N1. આ જે સૂત્ર છે એ આપણે મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ બંને માટે લાગુ પાડી શકાય. જે આપણે કહેતા હતા P0 minus PS બાષ્પ દબાણનો ઘટાડો અને P0 minus PS upon P0 બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. દાખલામાં બાષ્પ દબાણનો ઘટાડો પૂછ્યો હોય તો P0 minus PS, સાપેક્ષ ઘટાડો પૂછેલો હોય તો P0 minus PS upon P0 લેવાનો. અહીંયા આપણે મોલર દર પણ શોધી શકીએ. અહીંયા N2 એટલે આપણે W2 upon M2 મૂકી શકાય. તેથી P0 minus PS upon P0 અહીંયા W2 upon M2 upon W1 upon M1 અંશનો છેદમાં એટલે W2 upon M2 या M1 by W1 P0 minus PS upon P0. અહીંયા M1 છે એ કોનું મોલર દળ થશે? દ્રાવકનું મોલર દળ. W1 દ્રાવકનું વજન અને M2 એ દ્રાવ્યનું મોલર દળ અને W1 એ દ્રાવ્યનું વજન. તો યસ W2 રાઈટ, દ્રાવ્યનું વજન. તો આપણે આ જે ફોર્મ્યુલા આધારિત દાખલાઓ જેટલા છે એ આપણે કેલ્ક્યુલેશન કરીશું. પછી તમને પ્રેક્ટિસ માટે હું બીજી બુકમાંથી આપીશ, એ PDF સ્વરૂપે આવશે, એમાં પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો આપણે
એ આ સૂત્ર આધારિત દાખલાઓ છે એની વાત કરીએ. આ સૂત્ર તમારી પાસે છે, ફક્ત ઉપયોગ રકમ જોઈને ક્યારે કરવો એ આવડવું જોઈએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. અને જે એક્ઝામ્પલ હું કહેતો હતો ટેક્સ્ટ બુકમાં તમારે ટીક માર્ક કરતા જવાનું, જેથી આપણે ખબર નહીં આપણા દાખલા થઈ જાય. ઓકે, આપણે આપણો લખાણ સંબંધિત પ્રશ્ન છે 2.8 એની વાત કરીશું. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન 2.8 આ મુજબ છે રકમ 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. એટલે કોઈ તાપમાન અચળ છે 350 કેલ્વિન, શુદ્ધ પ્રવાહી A અને B નું બાષ્પ દબાણ. એટલે રકમ ઉપરથી પહેલા નોંધતું જવાનું શું આપેલું છે. P0A આપેલું છે, જે તમને આપેલું છે 450 mmHg. P0B આપેલું છે તમને 700 mmHg. જો કુલ બાષ્પ દબાણ 600 mmHg હોય એટલે P ટોટલ જે આપેલું છે 600 mmHg. P ટોટલ કુલ બાષ્પ દબાણ. તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો. પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે અહીંયા તમારે મોલન્સ શોધવાના છે. પ્રવાહી દ્રાવણ, પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે પ્રવાહી જે દ્રાવણ હોય એ પ્રવાહી દ્રાવણમાં તમારે આ XA અને XB શોધવાના છે, સંઘટન જે કીધું એ. અને પછી પાછું એમાં પૂછેલું વળી બાષ્પ કલામાંનું સંઘટન શોધો. એટલે બાષ્પ કલામાં તમારે મોલન્સ શોધવાના છે. બાષ્પ કલામાં મોલન્સ. તો બાષ્પ કલામાં મોલન્સ એટલે આપણે એમાં એને YA and YB કહી દઈએ. આ મેળવવાના છે. ઓકે, તો અહીંયા આપણે આ P ટોટલ 600 mmHg આપેલું છે, P0A અને P0B આપેલું છે. અને તો આપણે અહીંયા XA અને XB માંથી કોઈ એક મેળવી શકીએ, કારણ કે આપણે આ ખબર છે P total is equal to P0A XA plus P0B XB. અહીંયા આપણે XB is equal to 1 minus XA કહી શકીએ ને. XB is equal to, તો P total is equal to P0A XA plus P0B XB એટલે 1 minus XA થાય. ઓકે, તો P total કેટલું આપેલું છે આપણને 600 mmHg 600. P0A આપણે આપેલું છે 450 into XA. P0B 700 minus અને હું એક ગુણાકાર કરી દઉં છું 700 XA. ઓકે, તો આ 450 XA આ 700 XA 250 થશે ને. અને અહીંયા 700 આ 600, અહીંયા 700 minus 250 XA થઈ જાય ને. હવે આને આ બાજુ લેવાના અને પેલી બાજુ લઈ જાવ તો 250 XA આ 700 minus 600 એટલે 100 થઈ જાય. તો XA is equal to 100 by 250. આનું સાદુરૂપ તમે આપશો તો XA આ પેલા જેવું થયું ને 1 ના છેદમાં 1 by 220 0.4 જેવું થશે. XA 0.4 થશે તમારો. તો આ એક જવાબ મળી ગયો તમને પ્રવાહી દ્રાવણમાં. ઓકે,
હવે x એ 0.4 તો xb ઓલરેડી મળી ગઈ, તો xb is equal to 1 minus xa, so xb is equal to 1 minus 0.40, so xb is equal to 0.6. ઓકે, હવે આ બે તો મળી ગયા પ્રવાહી દ્રાવણ. હવે બાષ્પ કલામાં જોઈએ તો આપણે બાષ્પ કલામાં મોલન્સ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, તો બાષ્પ કલામાં મોલન્સ આપણે મેળવવા હોય, બાષ્પ કલામાં મોલન્સ, તો બાષ્પ કલામાં મોલન્સ એટલે આપણે આ ફોર્મ્યુલા જોઈ ગયા હતા, જે નું આંશિક દબાણ એના મોલન્સ ઇન્ટુ p ટોટલ બરાબર હોય બાષ્પ કલામાં. તો આપણે અહીંયા pi એટલે આપણો શું છે ઘટક a અને b, એટલે આપણે અહીંયા pa અને pb મેળવવું પડે આંશિક દબાણ. p ટોટલ તો છે, તો હું અહીંયા pa બરાબર p0a into xa કરું, તો p0a આપેલું છે જો 450, xa તમને મળી ગયું છે 0.4, તો આ pa તમારું કંઈક આ રીતના મળશે, pa સાદરૂપ આપો 180 mmHg. આવું જ રીતે pb મેળવી લો, p0b xb, તો p0b તમને આપેલું છે 700 into 0.6, pb is equal to 420 mmHg, કારણ કે 7 into 6 એટલે 42 થાય. હવે આપણે બાષ્પ કલામાં મોલન્સ, તો pa is equal to y into p total, તો ya is equal to pa upon p total, તો pa કેટલો 180, p total કેટલો 600, બરાબર, તો 180 by 600 0.30, તો ya મળી ગયો, તો yb કેટલો હશે 1 minus 0.30, અથવા તમે આને ગણી શકો yb બરાબર pb upon p total, તો pb કેટલો 420 divided by 600, તો પાછું પેલું દેવું ને 6 into 7 એટલે 42, એટલે અહીંયા 0.70. તો આપણે દાખલાનો જવાબ આવી ગયા, બાષ્પ કલામાં મોલન્સ અને આ પ્રવાહીમાં મોલન્સ. એટલે બાષ્પ કલામાં અને પ્રવાહીમાં મોલન્સ પૂછે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ગણતરી તો આપણે ઘરેથી જ કરી લઈશું, પીડીએફ તમને આવી જશે. ઓકે, ભલે મેથડ સમજતી જવાનું. નેક્સ્ટ પછી આપણે કોઈનો 2.6 રકમમાં મુજબ છે. કોયડો 2.6 અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એટલે અહીંયા આપણે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપી દીધું છે, એટલે P0 બેન્ઝીન 850 બાર, એક 0.850 બાર, એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનતા 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે. એટલે અહીંથી ખબર પડી જાય રાઉલ્ટનો કયો નિયમ એપ્લાય કરવો, કારણ કે અબાષ્પશીલ આવ્યો ને, બરાબર. હવે અહીંયા 0.5 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય, એટલે એક અવિદ્યુત વિભાજ્ય છે ને અજ્ઞાત પદાર્થ છે, એને આપણે જાણતા નથી, એટલે આપણે 0.5 ગ્રામ છે ને એ W અજ્ઞાત આપેલું છે. 0.5 ગ્રામ વજન 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. 39 ગ્રામ બેન્ઝીન આ આપણો દ્રાવક છે, દ્રાવક, અને એ 39 ગ્રામ છે.
દ્રાવકનું મોલર દર, બેન્ઝીનનું મોલર દર આપેલું છે કેટલું 78 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે અને દ્રાવણનું બાષ્પ દબાણ 845 bar જણાવ્યું, એટલે PS આપેલું છે દ્રાવણનું બાષ્પ દબાણ. ઓકે, અને PS કયો તમે ઓન્લી P1 કયો નો ઇશ્યુ. તો ઘન પદાર્થનું મોલર દર કેટલું હશે? તો આ અજ્ઞાત પદાર્થ છે ને આપણો ઘન પદાર્થ, એનું મોલર દર કેટલું હશે એ આપણે પૂછેલું છે. તો અહીંયા અબાષ્પશીલ ઘટક બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવ્યો, એટલે રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલસ બરાબર હોય. એટલે આપણે અહીંયા રાઉલ્ટના નિયમ પરથી આ સૂત્ર આપણે જાણીએ છીએ, P0 PS P0. અહીંયા આપણે હવે આમ ડાયરેક્ટ લખી શકીએ W2 M2 ઇન્ટુ અહીંયા M1 W1. હવે અહીંયા W2 W1 થિયરીમાં આપણે 1 2 સિમ્બોલ આપ્યો છે. તો અહીંયા આપણે 1 હતું એ દ્રાવક માટે અને 2 હતું એ કોના માટે? દ્રાવ્ય. અહીંયા આપણું દ્રાવક છે ને બેન્ઝીન છે, આ આપણું દ્રાવક છે, એટલે આપણું W2 થાય, આ આપણું M2 થાય, આ આપણું 1 થાય અને આ આપણું 1 થાય. હવે અહીંયા છે ને આ સિમ્બોલમાં ક્યાંય મિસ્ટેક ન થાય, ધ્યાન રાખવાનું 1 કયું કે છે, 2 કયું કે છે. તો હવે આપણી પાસે આ P0 એટલે શુદ્ધ બેન્ઝીન. તો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 850 bar આપેલું છે. આ PSA આપણે આપેલું છે 847. તો બસ બધી કિંમત મૂકવાની છે. આપણે અહીંયા આ M1 મેળવવાનું છે. ઓકે, તો હું હવે આ બધા મૂલ્યને આ સૂત્રમાં મૂકી દઉં. તો P0 8.850, PS દ્રાવણનું બાષ્પ દબાણ 845 bar ડિવાઇડેડ બાય P0 850 અને અહીંયા W2 39, આ W2 M1 આપણે મેળવવાનું છે અજ્ઞાતનું. કયું? સોરી, સોરી, આપણે મિસ્ટેક કરી, M1 આપેલું છે, આપણે M2 મેળવવાનું છે, રાઈટ. એટલે આપણે અહીંયા તો આપેલું છે 70 W2 બરાબર W1 બેન્ઝીન, સોરી આ W1 છે, યસ, અને W2 0.5, આ 0.5 છે. ઓકે, W2 0.5 ઇન્ટુ M1 78 ડિવાઇડેડ બાય M2 શોધવાનું છે અને W1 39. એટલે એ તો હું એ ભણાવું છું તમને ત્યારે ડબલ 1 2 અને 1 માં મિસ્ટેક થાય છે, તો આપણે પરીક્ષામાં એ ધ્યાન રાખશું ખાસ. તો પહેલા ડિસ્કસ કે 1 એટલે સોલ્વન્ટ માટેનું, અને સોલ્વન્ટને ઓળખવા માટે શું જોવાનું? પ્રમાણ વધારે હોય. ઓકે, હવે અહીંયા M2 ને કરતા બનાવી દો. M2 ને તો આ બે બાજુ જશે 0.850 માંથી 0.845 બાદ કરી નાખો એટલે 0.005 જેવું આવશે મૂલ્ય. ઓકે, 0.5 જેવું M2 અહીંયા M2 ને કરતા બનાવો 0.850 ત્યાં જશે અને આ છેદમાં આવશે અને 39 ત્યાં જ રહેશે એટલે 0.5 78.850 ડિવાઇડેડ બાય 39 તો ત્યાં જ રહેશે અને 0.850 માંથી 0.845 ને બાદ કરી નાખો. આપી દો સાદો લખો કે આવે તો 170 જેવું આવશે M2.
તમને મળી જશે. આગળ વધીએ. 2.9 આવે છે. 2.9 લખાણ સંબંધિત પ્રશ્નમાં છે. 2.9 in text question 2.9 2.9 જો બધા રકમા મુજબ છે. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે. એટલે કોઈ અચળ તાપમાન છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપેલું છે, P0H2O આપેલું છે 23.8 mmHg. પછી કીધું આગળ 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળે છે. એટલે 50 ગ્રામ યુરિયા એટલે દ્રાવ્ય થયું ને, દ્રાવ્ય એટલે W2 આપેલું છે, બરાબર. W2 આપણો યુરિયા 50 ગ્રામ 850 ગ્રામ પાણીમાં ઓગાળે છે એટલે W1 H2O આપણું સોલ્વન્ટ. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. તો પાણીનું બાષ્પ દબાણ એટલે પાણીનું બાષ્પ દબાણ દ્રાવણ શુદ્ધનું તો આપેલું છે, એટલે આપણે ટૂંકમાં PS મેળવવાનું છે દ્રાવણ, બરાબર. અને પછી શું કીધું, તેનો સાપેક્ષ ઘટાડો ગણો. સાપેક્ષ ઘટાડો એટલે આપણે P0 PS P0 મેળવવાનું. સાપેક્ષ ઘટાડો. તો હવે આપણી પાસે આપણે જોઈ ગયા મુજબ જ રાઉલ્ટના નિયમ મુજબ અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક માટેનો P0 PS P0 is equal to X2 એટલે P0 PS P0 W2 M2 M1 છેદમાં W1. ઓકે, તો આપણે અહીંયા PS મેળવવાનો છે, બરાબર. P0 તો છે જ આપણી પાસે અને આ પણ મેળવવાનું છે. તો પહેલા આ મેળવી લેવું. તો હા, બરાબર. આખું મેળવી લ્યો તોય ચાલે અને પછી P0 ની કિંમત મૂકી દે. તો W2 તમારી પાસે છે W2 50 M1 એટલે આપણું સોલ્વન્ટ પાણી થયું ને 18 ગ્રામ એનું મોલર દર. M2 યુરિયા અને યુરિયાનું આણ્વીય દળ 60 થાય NH2CO NH2 60 W1 850, બરાબર. એટલે P0 PS P0 is equal to આ તમારું જે આવશે એ 0.017 જેવું આવશે. 18 એટલે એવું આ શૂન્ય શૂન્ય દૂર કરી દો. 8.5 અને 9 લઈ લો એક્ઝેક્ટ 90/54 જેવું એપ્રોક્સ 0.017. હવે P0 ની કિંમત P0 આ બાષ્પ દબાણનો ઘટાડો મળ્યો, બરાબર. હવે તમારે આ મેળવવાનું છે PS. તો PS મેળવો P0 ની કિંમત મૂકી દો. હવે 23.8 આપેલું છે, બરાબર. આ અહીંયા ગુણાકારમાં જતું રહેશે અને PS ને પહેલી બાજુ જવા દેજો અને અહીંયા જે મળે ને આ બાજુ P0 માંથી શું કરી નાખે, P0 નું મૂલ્યમાંથી બાદ થઈ જશે. તો એટલે સોલ્વ કરી નાખો. અને ખાલી દ્રાવણનો બાષ્પ દબાણનો ઘટાડો કીધું હોય, દ્રાવણના બાષ્પ દબાણમાં P0 PS આને ગુણાકારમાં P0 પર દેવાનું, બરાબર. દ્રાવણનો બાષ્પ દબાણમાં ઘટાડો, દ્રાવણના બાષ્પ દબાણમાં
ઘટાડો એટલે આપણે P0 PS મેળવવાનું. તો 0.017 into P0 કરી દેવાનું અને 0.017 into 23.8 આ જે આવે ને એ દ્રાવણના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થયો હોય એમ બતાવે. આ જે આવ્યું એ સાપેક્ષ ઘટાડો છે. ઓકે, અને એ તમે PS મેળવશો તો PS તમારું કઈ 23.39 mm Hg આવશે. PS દ્રાવણનું બાષ્પ. ચાલો થઈ જશે ને. ત્યારબાદ 2.15 સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં 2.15 રકમા મુજબ છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે. જલીય દ્રાવણ બરાબર. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે. દ્રાવણનું એટલે આમ જોઈએ તો આપણા સૂત્રમાં PS દ્રાવ્યનું મોલર દળ ગણો એટલે અહીંયા 2% અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે 2% અબાષ્પશીલ એટલે વેઇટ બાય વેઇટ હતી. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ તો અહીંયા આ વેઇટ બાય વેઇટ 2% એનો અર્થ શું થાય? 2 ગ્રામ દ્રાવ્ય 98 ગ્રામ દ્રાવક એટલે એમ કહેવાય 2 ગ્રામ દ્રાવ્ય 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવક 98 ગ્રામ થાય ને તો આપણો W2 2 ગ્રામ થાય, W1 98 ગ્રામ થાય. W1 એટલે આપણો દ્રાવક, આ આપણો દ્રાવ્ય. પછી આપણે આપેલું શું છે? હા, જલીય દ્રાવણનું સામાન્ય ઉત્કલન બિંદુએ બાષ્પ દબાણ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ જે 1.004 બાર છે જેને આપણે PS કયો કે P કયો કોઈ પણ સિમ્બોલ કહી શકીએ. અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તો પાણીનું શુદ્ધ સ્વરૂપે બાષ્પ દબાણ એ આપણે શોધવાનું નથી, આપણે મોલર દળ શોધવાનું દ્રાવ્ય. તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એ જે છે એ 1.013 બાર છે. ચોપડીમાં એક જગ્યાએ આવશે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન ટોપિક આવશે ને ત્યાં ચાલ્યો. પણ આ બોર્ડમાં કેમ પૂછે તો તમને આપવામાં આવે ઇન કેસ આ જ રકમ આવી ન હોય તો યાદ રાખજો 1.013 બાર દવાની 1 એપ્રોક્સ લઈને કરે નાખો તો પ્રોબ્લેમ નહીં આવે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ બરાબર. તો હવે આપણે મેળવવાનું શું છે? દ્રાવ્યનું મોલર દળ કેટલું થાય. દ્રાવ્યનું મોલર દળ એટલે આપણે M1 મેળવવાનું છે. M1 બરાબર. અને સોરી M2 દ્રાવ્ય. M1 આપણું કેટલું હશે? તો આપણું દ્રાવક શું છે? પાણી છે ને 18 ગ્રામ હશે. M1 18 ગ્રામ. તો બસ હવે આપણી પાસે સૂત્ર છે કયું? P0 PS P0 W2 M2 into M1 W1 બરાબર. આમાં M2 ને કરતા બનાવવાનું
P0 1.013 bar, PS 1.004, P0 1.013, W2 2 into 18, M2 into 98. So M2 is equal to 2 into 18 into 1.013 divided by 98 into 0.009. તો ખૂબ સરળ દાખલો. સ્વાધ્યાયમાં 2.16 તમે ગણતરી કરેલો છે. 2.16 મેં હોમવર્કમાં આપેલો હતો. લેક્ચર નંબર 6 માં લગભગ આપેલો. તો આવો દાખલો છે 2.18. 2.18 જે આપણે જોઈએ. કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. 90 ગ્રામ પાણીમાં એટલે આપણે આપેલું શું છે? દ્રાવકનું વજન આપેલું છે એટલે આપણું W1 આપેલું છે 90 ગ્રામ. 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ અને W2 30 ગ્રામ. 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે 2.8 કિલો પાસ્કલ. પછી આગળ એવું કીધું આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે. એટલે 90 ગ્રામ તો હતું જ, પાછું કેટલું ઉમેર્યું? 18. એટલે ટોટલ જ્યારે પાછું કેટલું થઈ જાય? 108 ગ્રામ થઈ જાય ને. અને નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલો પાસ્કલ થઈ ગયું. તો ત્યારે પાછું પીએસ કેટલું થઈ જાય? 2.9 કિલો પાસ્કલ. જ્યારે પાછું તમે 18 ગ્રામ પાણી ઉમેરો ત્યારે. તો ગણતરી આપણે શું કરવાની છે? ફર્સ્ટ આપણે એવું કીધું દ્રાવ્યનું મોલર દર ગણો. એટલે પહેલું કામ આપણે દ્રાવ્યનું મોલર દર એટલે આપણે મેળવવાનો છે M2. અને બીજું શું કીધું? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. એટલે પાણીનું બાષ્પ દબાણ એટલે P0. એટલે સેકન્ડ આપણે આ મેળવવાનું છે. તો અહીંયા આપણે પહેલા તો આપેલું શું છે એ જોઈ લઈએ. તો દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપેલું છે 2.8 કિલો પાસ્કલ. પહેલા આ W1. તો પહેલા તો આપણે આ જે છે M2 મેળવવું છે. તો આપણે આ ખબર છે P0 PS P0 equal to એ સૂત્ર W2 M2 into M1 W. એમાં શું આપણે મેળવવાનું છે? તો એની અંદર આપણે M2 મેળવવાનું છે. ઓકે, પહેલા જોતા જઈએ આપણે આપેલું શું છે. તો શરૂઆતમાં આપણે ES આપેલું છે. કેટલું આપેલું છે? 2.8 કિલો પાસ્કલ. પણ આ ક્યારે? 90 ગ્રામ પાણી ને 30 ગ્રામ દ્રાવ્ય હોય ત્યારનું છે. બરાબર? તો હવે આના મોલ N1 તો W1 M1 W1 90 અહીંયા 18 5 થશે. N2 30 આનું તો આપણે મેળવવાનું છે ને. બરાબર?
એમ તો બને છે ને પેલા આની અંદર કિંમત મૂકીને મળે છે કે નહીં? જે રકમમાં આપણે પેલું 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે અને નવું બાષ્પ દબાણ થાય ત્યારે ગણતરી કરવાનું કીધું છે. એટલે એનો અર્થ એવો થાય 18 ગ્રામ પાણી ઉમેરી દઈએ પછી કેમ અત્યારે કેમ ગણો તો જરાક મને આપણે દાખલા નથી P0 તો એનો અર્થ એવો થાય કે પહેલા આપણે એમાં P0 જે છે એ કેલ્ક્યુલેશન કરવી જોશે, બરાબર? P0 અને યસ P0 નથી પણ P0 ની ગણતરી જે છે એ પોસિબલ પહેલા નહીં બને કારણ કે આપણી પાસે એકનું મોલર દળ નથી, બરાબર? તો શું થશે? અહીંયા તમારે બીજી જે કન્ડિશન આપેલી છે એમાં કેટલા ગ્રામ પાણી ઉમેરવાનું કીધું? 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણી ઉમેરી દેશો એટલે પાછું વજન કેટલું થઈ જશે દ્રાવકનું? 108. અને ત્યારે બાષ્પ દબાણ દ્રાવણનું કેટલું થઈ ગયું? 2.9. એટલે અહીંયા તમારે બે સમીકરણ બનાવવા પડશે. એક પહેલી કન્ડિશન લઈને એને સમીકરણ 1 કહી દો, બીજી કન્ડિશન લઈને એને સમીકરણ 2 કહી દો અને બેનો ગુણોત્તર લેશો એટલે પેલા P0 તો તમારે કઈ મેળવવા જ નહીં પડે. P0 તો ઓટોમેટિક ગુણોત્તરમાં જતા રહેશે અને તમને અહીંયા મોલર દળ મળી જશે એમ, બરાબર? બે સમીકરણ બનાવો એટલે અહીંયા પહેલા જ આપણે ડાયરેક્ટ ચેક કરવા ગયા તો આપણે ખબર પડી કે આપણી પાસે P0 નથી અહીંયા અને P0 માટે આપણે આ મોલર દળ હોવું જોઈએ. તો આ મોલર દળ તો હોત તો આ ગણવાની જરૂર જ નથી. સમજ પડે છે? એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આ સૂત્રમાંથી નહીં કારણ કે આપણી પાસે P0 નથી. તો આ કન્ડિશનમાં અહીંયા તમારે બે સમીકરણ બનાવવા પડે એટલે સૂત્ર તો આ જ ઉપયોગ થાય પણ એને સમીકરણ 1 કઈ બીજી કન્ડિશનમાં એવું જ સમીકરણ બનાવો કિંમત મૂકીને પછી સમીકરણ 1 અને 2 નો શું લ્યો? ગુણોત્તર. તો અહીંયા આ n2 આપણી પાસે નહીં મળે આપણે આ તો મેળવવાનો છે m, બરાબર? એટલે m જેને આપણે 2 કહીએ છીએ. ઓકે, તો હવે આપણે આપણે ખબર છે P0 PS આપણે આપેલું છે અહીંયા 2.8 કિલોપાસ્કલ છેદમાં P0 is equal to N2 upon N1 plus N2. P0 2.8 on P0 N2 કેટલું છે તમારું? 30 by N2. N1 કેટલું છે તમારું? તો 5 plus 30 by N2. ઓકે, હવે અહીંયા જો આ P0 અહીંયા 1 થઈ જાય એટલે 1 minus 2.8 divided by P0 અને 30 by પાછું બંને માત્રા છેદમાં લઈ આખાના છેદમાં P0 નહીં આવે. સોરી યસ આના એકના છેદમાં જશે P0 અને અહીંયા આ જે છે આ આને આખાને આ બાજુ લઈ આવો તમે અને પેલી બાજુ જવા દો આખો આવું થઈ જાય ને 1 minus 30 by m2 upon 5 plus 30 by m2 અને આને આખાને આ બાજુ લઈ આવો તો 2.8 P0 થઈ જાય ને, બરાબર? હવે જો આ 5 plus 30 by m2 અહીંયા આવી જાય તો 30 by m2 ના 30 by m2 જતા રહે કારણ કે અહીંયા આ માઈનસ છે અને આ કેવા થઈ ગયા અહીંયા પ્લસ. તો આનું સાદુરૂપ આવું થઈ જાય ને 5 divided by 30 by m2 2.8 upon P0. આને હું આમ લખી શકું ને 5m2 divided by 30 2.8 P0 અને સમીકરણ 1 થઈ ગયું, બરાબર? અને આવું સમીકરણ જે છે એવું બીજું તમે બનાવી લો. બરાબર? એટલે હવે તમારે શું કરવાનું? 18 ગ્રામ પાણી ઉમેરી, બરાબર? 18 ગ્રામ પાણી ઉમેરી તો એ 18 ગ્રામ પાણી ઉમેરીને તમારે
અહીંયા આપણે બરાબર કર્યું છે ને આ સાદું રૂપ જો છેદમાં 5 પ્લસ 30/m2 આવે 5 પ્લસ 30/m આખાનો લસાઅ તમે 30/m2 જ લીધો ખાલી 5 પ્લસ 30. અને આખાને તમે અહીંયા લઈ આવશો એટલે આવું થયું ને 5 પ્લસ 30/m2 અને આ તો તમારું 30/m2 થયું ને અને એના છેદમાં આવું થયું ને અને આ ગયા હવે અહીંયા 5 જ વધશે અહીંયાથી 5 આવશે અને ઓકે હજી m2 ઉપર નહીં જાય 5/5 plus 30/m હજી આ સમીકરણ આપણે જે શોર્ટમાં લઈ હોય તો 5m2 plus 30 આખાના છેદમાં હા આ 5m2 ના છેદમાં આ પ્લસ 30 m2 પછી આખો ઉપર જતો રહેશે એટલે આખો આ રીતના થશે 5m2 upon 5m2 plus 30 2.8 upon P0 બરાબર છે આ m2 અહીંયા આવ્યો પ્લસ 30 અને આખાના છેદમાં m2 થયો અને છેદનો છેદ ઉપર ગયો એટલે 5m2 હા આમાંથી 5 કોમન નીકળી જશે આમાંથી 5 કોમન કાઢો તો અહીંયા 6 થઈ જાય ને હા એટલે 5m2 upon m2 ઉપરનો 5 ઉડી જાય ને 5m2 માંથી 5 કેન્સલ થઈ જાય ઉપર હા આ 5 જતા કાકા કોમન નીકળશે રાઈટ ઓકે તો બસ આ રીતના આ ફોર્મ આવ્યું એટલે હવે આ 2.8 upon P0 is equal to m2 upon m2 plus 6 અને હજી આ m2 ને અહીંયા લઈ આવો અથવા આના આખા ઉલટાવી નાખો આવું થઈ જાય ને P0 upon 2.8 m2 by m2 એટલે 1 થાય આ n આવું થઈ ગયું ને એક સ્ટેપ લખી નાખીએ m2 plus 6 upon m2 હવે આ m2 આના છેદમાં એટલે 1 થઈ જાય એટલે P0 2.8 એટલે 1 plus 6 by m2 થયું હવે આ સમીકરણ a આવું બીજું બનાવીને પણ પછી ગુણોત્તર લેવાનો આ સમીકરણ 1 થયું હવે તમે કેટલા ગ્રામ પાણી ઉમેરો છો 18 એટલે 18 ગ્રામ પાણી ઉમેરતા તો ઉમેરવાથી હવે તમારું W2 કેટલું થઈ જાય તો 90 તો હતું સોરી W1 તમારું કેટલું થઈ જાય 108 અને તમારું PS કેટલું થઈ જાય 2.9 કિલોપાસ્કલ તો હવે પાછું જ આ જ રીતે આ રીતના સૂત્રમાં કિંમત મૂકી આવું સમીકરણ 2 લઈ આવો અને 1 અને 2 નો પછી શું થયો ગુણોત્તર એટલે P0 જે છે તો 2 માં છે એ જતો રહેશે સાદું રૂપ આપી અને m2 લઈ આવી શકે તો બાકીનો ત્યાંથી પૂરો કરી દે થઈ જશે એટલે મેથડ ખબર પડેલી આ દાખલામાં આપણે ડાયરેક્ટ કરવા ગયા તો ન મળ્યું કા તો કે ત્યાં P0 નહોતું અને P0 અહીંયા તો કે પોસિબિલિટી જ નથી મળવાની તો શું કરેલા બીજી કન્ડિશન હતી આ સમીકરણ 1 અને 2 બનાવી બેનો ગુણોત્તર લઈ P0 ને નિગ્લેક્ટ કરી દીધો અને આપણે m2 લઈ આવ્યા ઓકે પાણીનું પાણીનું P0 દાખલા તરીકે મેં પેલું P0 PS સૂત્ર હતું ને એમાં P0 પાણીનું મૂકી બરાબર છે અને પછી મેળવો છે મે બી ત્યાંથી ડાયરેક્ટ તમને જવાબ આવી શકે પણ અહીંયા દાખલાની મેથડ કઈ આવે એ અગત્યની હતી ખ્યાલ આવ્યો
એવું પેલું જે 2% બાષ્પશીલ વાળું દાખલો હતો એ દાખલાની અંદર તો આવી કોઈ કન્ડિશન જનરેટ જ નહોતી થતી પરિસ્થિતિ. આમાં તો તમારી કન્ડિશન થી તમે P0 ને નિગ્લેક્ટ કરીને છેલ્લે M2 લાવી શકો. બરાબર? કઈ નહીં ટ્રાય કરી પેલું P0 PS માં અહીંયા આપણે 1.013 લઈ લઈએ. આપણું 2.8 હતું. પેલું 12 માં કિલો પાસ્કલ માં. હા આ 12 માં હતું તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. 1 બાર તો એને આ પાસ્કલ ને હવે પાસ્કલ ને પાછું કિલો પાસ્કલ માં ફેરવવું હોય તો 10⁵ ડિવાઇડેડ બાય 10⁵ કરવા પડે ત્યારે તો કિલો પાસ્કલ થાય. બરાબર? ઓકે. ભલે કઈ નહીં આ કન્વર્ટ કરી અને લઈ આવજો જવાબ આવે છે આમાં આવે છે. આનો M2 છે ને 23 ગ્રામ જેવો આવશે. કેટલો આવશે? 23 ગ્રામ. આ તમારો M2 છેલ્લે સાદુરૂપ આપશો બીજું સમીકરણ બનાવી ત્યારે 23 ગ્રામ જેટલો આવશે. એક તમે ડાયરેક્ટ આમાં કરીને જોઈ લેજો. બરાબર? એટલે અહીંયા શું હોય તમારે બોર્ડમાં દાખલા તરીકે દાખલો પૂછાયેલો હોય ને તો તમારે આ મેથડ થી જવું પડે કારણ કે બે કન્ડિશન આવી છે એટલે તમને કઈ પદ્ધતિ અપનાવો છો એ અગત્ય. અને પેલો 2% વાળો જે આપેલો તો આગળ ગણેલો તેમાં પાણીનું બાષ્પ દબાણ જે છે એ આપણે ત્યારે ન આપેલું તો ત્યારે એ પેટાના દાખલા માટે યાદ રાખવું પડે તો જ તમે મેળવી શકશો કારણ કે ત્યાં બીજી કન્ડિશન નહોતી આવી કે જેથી તમે P0 ને નિગ્લેક્ટ કરી શકો ગુણોત્તરને. સમજાઈ ગયું? ઓકે પછીનો 2.19 બરાબર 2.34 છે ને પણ આવા પ્રકારનો છે. જો રકમ કહું છું હવે તમારાથી થઈ જશે. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે એટલે તમને પાણીનું બાષ્પ દબાણ એટલે P0H2O આપેલું છે સ્વાધ્યાયનો 2.34 17.535 mmHg. પછી કીધું 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં તો 450 ગ્રામ પાણી એટલે આપણું દ્રાવકનું વજન આપેલું છે W1 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યું એટલે દ્રાવ્યનું વજન 25 ગ્રામ ત્યારે બાષ્પ દબાણ ગણો એટલે ત્યારે તમારે દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું PS શોધવાનું છે. તો તમારી પાસે M1 18 ગ્રામ પ્રતિ મોલ થાય કારણ કે પાણીનું મોલર દર અને M2 એટલે ગ્લુકોઝ અને ગ્લુકોઝનું મોલર દર 180 ગ્રામ પ્રતિ મોલ ગ્લુકોઝ. તો આ સૂત્રનો ઉપયોગ P0 PS P0 W2 M2 M1 W1. તો તમારે આ મેળવવાનું છે બાકી બધું જ તમને આપેલું છે. બરાબર છે? તો જાતે હોમવર્ક કરી નાખવાનો 2.34. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.36 સ્વાધ્યાય 2.36 100 ગ્રામ પ્રવાહી A જેનો મોલર દર છે 140 ગ્રામ પ્રતિ મોલ ને 1000 ગ્રામ પ્રવાહી B જેનો મોલર દર છે 180 ગ્રામ પ્રતિ મોલમાં ઓગાળવામાં. બરાબર? 100 ગ્રામ પ્રવાહી A અને 1000 ગ્રામ પ્રવાહી B તો પ્રવાહી B છે એ તમારું દ્રાવક થશે. બરાબર? શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ આપેલું છે એટલે P0B આપેલું છે P0B. શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ ગણો એટલે તમારે શું ગણવાનું છે અહીંયા P0A. શું ગણવાનું? P0A. અને પછી શું કીધું? જો દ્રાવણનું કુલ દબાણ એટલે P ટોટલ 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. બરાબર?
એટલે તમારે અહીંયા PA ગણવાનું છે. દ્રાવણમાં બાષ્પ દબાણ કોનું ઘટક એનું શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ એટલે P0 એ મળી જાય અને પછી એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. અને અહીંયા રાઉન્ડનો કયો રૂલ્સ લાગશે? ફર્સ્ટ બાષ્પશીલ માટેનો P total is equal to PA plus PB અને PA એટલે P0A XA અને PB એટલે P0B XB. તમને A અને B ના વજન અને મોલર દળ આપેલા છે એટલે બેના મોલ મળી જાય, બેના મોલ પરથી બેના મોલ અંશ મળી જાય અને એક શુદ્ધ છે ને એક શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપેલું છે B નું તો બીજાનું મળી જાય ને P total તો છે. ઓકે અને પછી દ્રાવણમાં બાષ્પ દબાણ મેળવવાનું છે PA. તો આપણો હોમવર્કમાં અને 2.38 એ આજે આપણે ખબર હોય તો લખાણ સંબંધિત પ્રશ્ન 2.8 ગણેલો હતો. 2.8 પેલા બાષ્પ કલામાં મોલન્સ વાળો બસ એવો જ છે 2.38 બેન્ઝીન અને ટોલ્યુઇન માટે કીધું છે એટલે 2.38 પણ થઈ જશે. ઓકે અહીંયા સુધી રાખીએ પછી હવે આગળ. તો રાઉલ્ટના રૂલ્સ આધારિત આ બધા દાખલાઓ આવી ગયા જેટલા હતા એ સિવાયના પ્રેક્ટિસ માટે જોશે મળશે. ઓકે ચાલો.